ખોટું એલસી જમા કરાવી એમસીની ચૂંટણી જીતેલા કોંગ્રેસના કોર્પોરેટર સામે ફરિયાદ દાખલ થઈ છે. કોર્પોરેટર કલ્પના નવેલકરે સામે સ્કૂલના મેનેજમેન્ટ ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવી. કૃષ્ણનગર વિદ્યા વિહાર સ્કૂલનું ખોટું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યું હોવાની ફરિયાદ છે. કોર્પોરેટર કલ્પના નવેલકરે એએમસીની ચૂંટણીમાં કૃષ્ણનગર વિદ્યા વિહાર સ્કૂલનું એલસી રજૂ કર્યું હતું. ખોટું એલસી હોવાની ફરિયાદ ઉઠતા ડીઈઓએ તપાસના આદેશ આપ્યા. તપાસમાં કલ્પના નવેલકરે કૃષ્ણ વિદ્યા વિહાર સ્કૂલમાં અભ્યાસ ન કર્યો હોવાનું ખુલ્યું છે. એલસી બોગસ હોવાનું સામે આવતા ડીઈઓએ શાળાને ફરિયાદ નોંધાવવાના આદેશ આપ્યા હતા. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અશોક પટેલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે. અનિતા, ખોટું એલસી જમા કરાવીને એમસીની ચૂંટણી જીતેલા કોંગ્રેસના કોર્પોરેટર સામે ફરિયાદ દાખલ થઈ છે, શું વિગત? ખાસ તો જે પ્રકારે કોંગ્રેસના કોર્પોરેટર કલ્પના નવેલકર વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે કોર્પોરેટર વિરુદ્ધ આક્ષેપ છે કે તેણે વિદ્યા વિહાર હાઈસ્કૂલમાં અભ્યાસ નહીં કર્યો હોવા છતાં બી આ સ્કૂલનું જે એલસી જે છે લિવિંગ સર્ટિફિકેટ બનાવીને એમસીની ચૂંટણી માટે રજૂ કર્યું હતું અને પોતે ઇલેક્શન લડ્યા હતા. જેને લઈને કૃષ્ણનગર વિદ્યા વિહાર હાઈસ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જે છે અશોક પટેલે આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ખોટા એલસીના આધારે ચૂંટણી લડ્યા હોવાની માહિતી જ્યારે ડીઈઓ કચેરી ખાતે કરવામાં આવી, જે ફરિયાદ કરવામાં આવી હતી તેને લઈને ડીઈઓ કચેરીની ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી દરમિયાન આ ખોટું એલસી હોવાનું સાબિત થયું હતું. કૃષ્ણબેન દ્વારા ખોટું એલસી રજૂ કરીને ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણીમાં પણ વિજય મેળવી હતી, જેને લઈને હાલ ગેરરીતિ બદલ અને ખોટા દસ્તાવેજ બનાવવા બદલ હાલ કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આ મામલે જે કોર્પોરેટર છે તેની ધરપકડની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર.